આપણે જોતા હશું કે પહેલાંના જમાનાના માણસો 100 વર્ષ સુધી જીવતા અને પ્લસ પોઈન્ટ શું છે તે એકદમ નિરોગી રહેતા. કેમ કે એનું ભોજન જ એવું હતું, એની ખાણીપીણી જેવી હતી જે શરીરને નિરોગીતા આપે, સુખાકારી આપે અને રોગ પ્રતિકારક શક્તિ હંમેશા વધારતું જ રહે એવું એનું ભોજન હતું. એમાંનું એક આપણને વાત જ્યારે આપણે કરીએ છીએ દેશી ભોજનની, ત્યારે એક વસ્તુ આપણને યાદ આવે, એનું નામ છે ખીચડી. તો પહેલાંના જમાનાના લોકો ખૂબ ખીચડી ખાતા. તો ખીચડી ખાવાનું મહત્ત્વ શું છે? ખીચડી આપણા શરીરના કયા કયા રોગોને મટાડવાનું કામ કરે છે, પ્લસ વાયુ, પિત્ત અને કફ આ સમસ્યા રહેતી હોય તો ખીચડીનું સેવન કઈ રીતે કરવું જોઈએ, અને ખાસ જે લોકો દૂધ અને ખીચડીનું સેવન કરતા હોય એવા લોકોએ શું ધ્યાન રાખવાનું છે, આ બધી આજે સરસ મજાની વાત કરવી છે. તો ખીચડી છે ને એક એવું સરસ મજાનું વ્યંજન છે જે સરળતાથી સુપાચ્ય થઈ જાય છે. એકદમ હળવા ખોરાક તરીકે આપણે એને ઉપયોગમાં લઈ શકીએ છીએ. તે પાચન શક્તિને મજબૂત કરવાનું કામ કરે છે અને રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે. રોગ પ્રતિકારક શક્તિ કોને કહેવાય? કે આપણા શરીરમાં રોગો પ્રવેશતા પહેલા 100 વખત વિચાર કરે. કેમ કે આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ મજબૂત હોવી જોઈએ અને આપણી ઇમ્યુનિટી સ્ટ્રોંગ હોવી જોઈએ. ખીચડી છે ને તે કબજિયાતની સમસ્યા માટે પણ ખૂબ ઉપયોગી છે. ખીચડી 2 વ્યંજનોમાંથી બને, એક તો ફોતરાવાળી મગની દાળ અને સરસ મજાના ભાત. હવે ફોતરાવાળી મગની દાળનું શું મહત્વ છે? કેમ કે ફોતરામાં પણ અનેક પ્રકારના પોષક તત્વો રહેલા છે જે આપણા શરીર માટે ખૂબ જ હિતકારી છે. અને ભાત છે ને તે પોલિશ કર્યા વગરના સાદા ભાત, ખીચડિયા ભાત લેવાના, એટલે આપણા શરીરને તે સરસ મજાનું સુપાચ્ય ભોજન થઈ જશે અને આપણા શરીરને હંમેશા ફાયદાઓ જ થશે. ખીચડી છે ને એ નાનાથી લઈને મોટા લોકો સુધી હર કોઈ વ્યક્તિ માટે તે ખૂબ જ ઉપયોગી દ્રવ્ય છે. કેમ કે એનું બજેટની તમે વાત કરીએ તો તે ખૂબ ઓછા ખર્ચે તે બની જાય છે. એટલે નાના લોકોને શું જોઈએ તો કે એને આરોગ્ય પણ જોઈએ અને એને બજેટ વાઇઝ પણ એટલે લોકો ખૂબ જોતા હોય તો એમાં ખીચડી ખૂબ બંધ બેસે છે. અને મોટા લોકોને શું જોતું હોય તો કે એને આરોગ્ય પ્રથમ ક્રમાંકે જોતું હોય, એટલે આરોગ્ય તો તે આપનારી છે જ. એટલે ખીચડી નાનાથી લઈને મોટા લોકો, નાની ઉંમરથી લઈને મોટી ઉંમરના લોકો સુધી હર કોઈ વ્યક્તિઓને તે પ્રિય ભોજન છે. ખીચડી વિશે એક સરસ મજાની વાત કહેવામાં આવી છે કે ખીચડી તું મહાભોજ્યમ લઘુ પાકમ સુસાત્મકમ રોગનાશકરી નિત્યમ સર્વેશાહ હિતકારિણી. એટલે ખીચડી મહાન ભોજન છે, હળવી અને સરળતાથી પચવાવાળી છે, તે રોગોનો નાશ કરે છે, તેથી તે સૌ લોકો માટે હિતકારી છે. એટલે નાનાથી લઈને મોટા લોકો સુધી સૌ કોઈ વ્યક્તિઓને તે પ્રિય ભોજન છે. હવે ખીચડીનું સેવન દૂધ સાથે બને ત્યાં સુધી ન કરવું જોઈએ. તમે લોકો એમ કહેતા હશો કે અમારા ઘરમાં તો દૂધ ખીચડી વર્ષોથી ખવાય છે છતાં પણ કશું થતું નથી. તો એમ કશું નથી થતું. બંને વ્યંજનો છે તે આપણા શરીરને ખૂબ જ નિરોગીતા આપનાર છે. પણ પહેલાંના જમાનાના માણસો દૂધ ખીચડી ખાતા, પરંતુ તે શ્રમ કરતા, તે 7-7, 8-8 કલાક સુધી કામ કરતા, પરસેવો પાડતા. એટલે એને આવા નાના મોટા ખોરાક એને સરળતાથી સુપાચ્ય થઈ જતા. જ્યારે આપણું શું છે તો કે આપણું બેઠાડું જીવન છે, આપણું હાર્ડવર્ક ઓછું છે, સ્માર્ટ વર્ક વધારે છે. આપણે એ લોકો ખેતરોમાં કામ કરતા, આપણે એસીવાળી ઓફિસોમાં કામ કરીએ છીએ, આપણે ચાલવા નથી જતા, આપણું બેઠાડું જીવન છે. એટલે ક્યારેક તે પેટમાં દબદબો કરી શકે છે, તે આપણી પાચનમાં ગડબડી કરી શકે છે અને આપણને વાયુ પ્રકૃતિવાળી વ્યક્તિઓને વાયુ વધારી શકે છે. એટલે દૂધ અને ખીચડી પહેલાંના જમાનાના લોકો ખાતા, પણ સાથે શ્રમ હતા, જ્યારે અત્યારે શ્રમનો અભાવ છે. એટલે ખાસ કરીને ચેતવા જેવું છે. હવે આપણે વાત કરીશું વાયુ પ્રકૃતિ જે લોકોને હોય, ગેસની સમસ્યા જે લોકોને હોય, એવા લોકોએ ખીચડીનું સેવન શેની સાથે કરવું જોઈએ? તો જે લોકોને શરીરમાં વાયુ દોષ છે, વાત દોષ વધેલો છે, એવા લોકોએ ખીચડીનું સેવન તલના તેલ સાથે કરવું જોઈએ. કેમ કે વાયુ છે ને એ સૂકો છે અને ઠંડો છે, જ્યારે આ તલનું તેલ છે એ સ્નિગ્ધ છે અને થોડું ઉષ્ણ છે. એટલે બંનેની પ્રકૃતિ સામસામી છે. એટલે તલનું તેલ છે તે વાત દોષનું શમન કરે છે અને ખીચડી સાથે એને મિક્સ કરીને તમે ખાઓ એટલે વાત દોષનું પણ શમન થઈ જાય અને ખીચડી તો સરસ મજાની સુપાચ્ય થવાની જ છે. એટલે આપણને ખીચડી વાત દોષવાળા વ્યક્તિઓ માટે તલના તેલ સાથે ખાશે એટલે એમને ખૂબ ફાયદો થશે. એટલે એક સરસ મજાની વાત કહેવામાં આવી છે કે તિલ તૈલમ ગુરુ સ્નિગ્ધમ
ઉષ્ણમ વાતગ્નમ બલવર્ધનમ સર્વ વાત વિકારાણ શ્રેષ્ઠમ તૈલ્ય મુદા હદ્યતમ. એનો અર્થ શું થાય છે કે તે ગુરુ છે, તે સ્નિગ્ધ છે, થોડું તૈલ્યું છે, તે થોડુંક ઉષ્ણ સ્વભાવનું છે, એટલે તે વાતનાશક ગુણધર્મ ધરાવે છે, વાયુનું શમન કરે છે, તે બળ વધારનાર છે અને તમામ પ્રકારના વાયુજન્ય રોગોમાં તલનું તેલ શ્રેષ્ઠ છે. વળી એના વધારે તમને ફાયદા જણાવું, તે હાડકાઓને પણ પોષણ આપે છે, કેમ કે એમાં કેલ્શિયમ છે, મેગ્નેશિયમ છે, જે હાડકાઓને પોષણ આપે છે, હાડકાઓને મજબૂત કરવાનું કામ કરે છે. પ્લસ તે સુકાઈ ગયેલી જે ચામડી છે, વૃક્ષ ચામડી છે, એને પણ ચમકીલી અને નરમ બનાવે છે. તે કબજિયાતની સમસ્યાને પણ મટાડે છે, તે વાળને પણ પોષણ આપે છે. તે પગમાં અમુક લોકોને સુકાઈ ગયેલી ચામડી હોય એમાં પણ તમને તે અંદરથી ફાયદો અપાવે છે. એટલે આપણા શરીરને નિરોગીતા આપવાનું કામ જ કરે છે. એટલે વાત દોષ હોય એવા લોકોએ એનું સેવન તલના તેલ સાથે કરવું જોઈએ. હવે જે લોકોને હાઇપર એસિડિટીની સમસ્યા છે, જે લોકોને કોઠો ગરમ રહે છે, જે લોકોને ચાંદા અવારનવાર પડે છે, એવા લોકોએ છે ને ગાયના ઘી સાથે એનું સેવન કરવું જોઈએ. કેમ કે ગાયના ઘી સાથે પણ એનું સેવન કરશો તો પણ વાત દોષનું શમન થઈ જાય છે. હવે આપણે કફ પ્રકૃતિવાળી વ્યક્તિઓ હોય એને ખીચડીનું સેવન કઈ રીતે કરવું જોઈએ, તો એને ખીચડી જે બને એમાં હળદર મિક્સ કરી દેવાની અને હળદરવાળી ખીચડીનું સેવન કરવું જોઈએ. કેમ કે હળદર છે ને એમાં કર્ક્યુમિન નામનું તત્વ છે અને કર્ક્યુમિન નામનું તત્વ છે ને તે કફને મટાડવાનું કામ કરે છે, પ્લસ રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે, ઇમ્યુનિટી સ્ટ્રોંગ બનાવવાનું કામ કરે છે. અને હળદર છે તે લોહીને પણ શુદ્ધ કરવાનું કામ કરે છે, ચામડીના રોગોને પણ મટાડવાનું કામ કરે છે અને શરીરમાં અનેક રીતે તે ઉપયોગી છે અને હંમેશા તે નિરોગીતા આપવાનું જ હલ્દી કામ કરે છે. અને હળદરનો એક સરસ મજાનો સ્વભાવ એ પણ છે કે બેડ કોલેસ્ટ્રોલને પણ ઓછું કરવાનું કામ કરે છે. એટલે હળદરનું સેવન કરવું જ જોઈએ. પણ કફ દોષમાં ખાસ કરીને ખીચડી બનાવો તો હળદરવાળી ખીચડી બનવી જોઈએ. હવે આપણે વાત કરીશું કે પિત્ત દોષ હોય, જે લોકોને પિત્ત દોષ હોય એવા લોકોએ ખીચડીનું સેવન શેની સાથે કરવું જોઈએ, તો કે ગાયના ઘી સાથે ખીચડીનું સેવન કરવું જોઈએ. કેમ કે ગાયનું ઘી છે ને થોડુંક શીતળ છે એટલે પિત્ત દોષનું પણ શમન કરે છે અને થોડું સ્નિગ્ધ છે એટલે તે વાયુ દોષનું પણ તે શમન કરે છે. અને પિત્ત દોષ અને વાયુ દોષનું શમન થાય એટલે ખીચડી સરસ મજાની સુપાચ્ય થઈ જાય, પેટ હળવું ફૂલ રહે, જેમાં પછી જે ગોળા જેવો દડા જેવું પેટ થઈ જાય, ઓડકાર એક ધારા એવા રાખે, પેટ ભારે ભારે લાગ્યા રાખે, આવી બધી સમસ્યાઓમાંથી તમને લોકોને મુક્તિ મળે છે. અને ઘી છે તે પણ હાડકાઓને પોષણ આપે છે, વૃક્ષ ચામડીને નરમ અને ચમકીલી બનાવે છે અને ઘી છે એ પણ આપણને કબજિયાતની સમસ્યામાંથી મુક્તિ અપાવે છે. એટલે ઘીનું સેવન આપણે અવશ્ય કરવું જોઈએ. જો આપણા શરીરમાં પિત્ત દોષ રહેતું હોય તો આપણે ગાયના ઘી સાથે ખીચડીનું સેવન અવશ્ય કરવું જોઈએ. તો આ પ્રાચીન ભોજન છે તે આપણે નથી ભૂલવાનું. અત્યારનું જે ટીનેજર છે, યંગસ્ટર છે, તે ચાઇનીઝ, પંજાબી, ફાસ્ટ ફૂડ, જંક ફૂડ, પિઝા, બર્ગર, મેંદો આની તરફ વળ્યો છે, પણ એને તમે પાછા વાળો. ખીચડી છે, કઢી છે, ચૂરમું છે, રોટલા છે, આ બધી ભોજનની વાનગીઓ છે એની તરફ એને વાળો. એટલે એના શરીરમાં નિરોગીતા પણ વધશે અને આપણી પ્રાચીન ભોજનનું મહત્વ પણ વધશે. એક પ્રકારનો વારસો કહી શકાય. આપ સૌને મારા પ્રણામ. જય ધન્વંતરી.